પાટણ શહેરમાં હનુમાન જયંતિ પર્વની ભાવભીની અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ મંદિરોમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા। પાટણ ખાતે આવેલ અઘોરી મહારાજની જગ્યા ખાતે પંચમુખી હનુમાન દાદાના મંદિરે વિશેષ ઉજવણી યોજાઈ હતી। સવારે વિધિવત રીતે દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પંચમુખી હનુમાન દાદાને અન્નકૂટનો વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાટણના જાણીતા સંગીતકાર અમિતાબેન નાયક દ્વારા પંચમુખી હનુમાન દાદાના મંદિરે સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ભક્તિભાવપૂર્વક સુંદરકાંડનો લાભ લીધો હતો અને દાદાના દર્શન કરીને આત્મિક શાંતિ તથા ધન્યતા અનુભવી હતી। આ દરમિયાન ગુરુજી પરમ વંદનીય નર્મદાગીરી મહારાજને સ્મરણ કરીને સર્વે ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા। તદુપરાંત પાટણના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલા હનુમાન દાદાના સ્થાનકે પણ હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરના સમયે બાલા હનુમાન દાદાના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિજ મંદિરમાંથી પ્રસ્થાન કરીને પાટણ નગરના મુખ્ય માર્ગો પર વિહાર કરી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। હનુમાન જયંતિના પાવન પર્વને લઈને સમગ્ર પાટણ શહેરમાં ધાર્મિક ઉત્સાહ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને દિવસભર ભક્તો દર્શનો માટે ઉમટી પડ્યા હતા। જય ગુરુ મહારાજ અરુણભાઈ આચાર્ય, પંચમુખી હનુમાન અઘોરી બાવા અખાડાના ટ્રસ્ટી, આજે શ્રી હનુમાનજી જન્મોત્સવના હિસાબે અહીંયા સુંદરકાંડનો પાઠ રાખવામાં આવેલ છે અને સવારે અન્નકૂટના દર્શન અહીંયા હનુમાનજી પાસે અન્નકૂટ કરવામાં આવેલો હતો, એના દર્શન અને પૂજા આરતી કરવામાં આવેલ છે। આજે પછી બધા પ્રસાદ લઈને બધા ભક્તો બધા સરસ રીતે છૂટા પડશે।